हेलो स्टूडेंट्स, लास्ट क्लासની અંદર આપણે સેનર્જિક બોન્ડિંગ શું હોય છે એની ચર્ચા કરી. હવે એનાથી આગળનો લિગેન્ડ છે પાઈ દાતા અને પાઈ સ્વીકારનાર લિગેન્ડ. જો કે આ લિગેન્ડ એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી એટલા માટે કારણ કે આ પ્રકારમાંથી અત્યાર સુધી લાસ્ટ 5 વર્ષની જો હું વાત કરું તો લગભગ કોઈ જ ક્વેશ્ચન આમાંથી કોઈ પણ પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયો નથી. હવે પાઈ દાતા અને પાઈ સ્વીકારનાર લિગેન્ડ એટલે શું? તો બહુ સિમ્પલ વાત છે બેટા. પાઈ દાતા અને પાઈ સ્વીકારનાર લિગેન્ડનો અર્થ તો જે લિગેન્ડ, ધારો કે લિગેન્ડ છે અને અહીંયા તમારી પાસે મેટાલિક આયન છે, તો લિગેન્ડ જે છે એ પાઈ ઇલેક્ટ્રોનનું દાન કરે. કોને? ધાતુ આયનને. અને ધાતુ આયન જે છે એ લિગેન્ડને સેનર્જિક બોન્ડિંગથી જોડે. એટલે એક બને સેનર્જિક બોન્ડિંગ, ખ્યાલ આવે છે? સેનર્જિક બોન્ડિંગ એક બનશે સેનર્જિક બોન્ડિંગ અને ઉપર બનશે પાઈ બોન્ડ. એટલે આ છે સેનર્જિક બોન્ડિંગ અને આ છે પાઈ બોન્ડ. એટલે લિગેન્ડ પોતાના પાઈ ઇલેક્ટ્રોનનું દાન ધાતુ આયનને કરે અને ધાતુ આયન પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન લિગેન્ડની ખાલી કક્ષકને કરી સેનર્જિક બોન્ડિંગ બનાવે, જેને તમે બીજા નંબરમાં બેક બોન્ડિંગ પણ કહો છો. ઓકે, બેક બોન્ડિંગ તરીકે પણ તમે આને ઓળખો છો. તો આમ જોઈએ તો આ માત્ર ઉદાહરણ યાદ રાખવાના છે, પણ ઉદાહરણ એવા હશે જેમાં પાઈ ઇલેક્ટ્રોન હાજર હોય. કારણ કે પાઈ ઇલેક્ટ્રોન ન હોય તો તે પાઈ ઇલેક્ટ્રોનિક બોન્ડ ન કહેવાય. રાઈટ? એટલે જુઓ, જે લિગેન્ડ કેન્દ્રીય ધાતુ આયનમાં પાઈ ઇલેક્ટ્રોનનું દાન કરે અને કેન્દ્રીય ધાતુ આયન પાસેથી ઇલેક્ટ્રોન ઘનતાનો સેનર્જિક બંધન વડે સ્વીકાર કરે તેને પાઈ દાતા કે પાઈ સ્વીકારનાર લિગેન્ડ કહે છે. બોલો, ખ્યાલ આવે? ઉદાહરણ તરીકે છે CH2 ડબલ બોન્ડ CH2, જેને કહેવાય ઇથિલિન. એની આગળ N² કેમ લખ્યું છે બેટા? તો આમાં 2 પાઈ ઇલેક્ટ્રોન આવેલા છે. કેટલા? 2 પાઈ ઇલેક્ટ્રોન આવેલા છે અને 2 પાઈ ઇલેક્ટ્રોન દાતા કહેવાય. N² ઉપર જે નંબર છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા બતાવે છે. આ છે બેન્ઝીન. બેન્ઝીનમાં 3 પાઈ બંધ છે. એક બંધની અંદર 2 પાઈ ઇલેક્ટ્રોન આવેલા હોય તો એવા 3 બંધ છે, એટલે ટોટલ 6 પાઈ ઇલેક્ટ્રોન હોય તો એને કહેવાય N6. શું કહેવાય? N6. 6 પાઈ ઇલેક્ટ્રોન દાતા છે. આની વાત કરું તો આને કહેવાય છે સાયક્લોપેન્ટા ડાઇઇનાઇલ. આ ડબલ બોન્ડની જગ્યા પર અહીંયા શું આવેલો છે? લોન પેર આવેલો છે. એકચ્યુઅલમાં શું થશે? અહીંયાથી સંસ્પંદન થશે. देखो C2H5 माइनस मतलब आने एक इलेक्ट्रॉन मेरवेलो है. एक हसे અને એક મેળવ્યો એટલે 2 ઇલેક્ટ્રોન અહીં બંધ બનાવશે. આ ઇલેક્ટ્રોન અહીંયા જશે. ત્યારબાદ અહીં જ્યારે નેગેટિવ ચાર્જ આવશે તો એ અહીં બોન્ડ બનાવશે. ત્યારબાદ એ બંધ તૂટીને અહીં જશે, સામે પક્ષે આગળ આવશે. એવી રીતે રેઝોનન્સ થતું રહેશે. શું થશે? સંસ્પંદન થતું જશે. હવે આ જે સંસ્પંદન છે એમાં 2 ઇલેક્ટ્રોન અહીંના પણ ભાગ લે છે અને 2 આ, એટલે ટોટલ 2 અહીંયાથી, 2 અહીંયાથી અને 2 અહીંયાથી, ટોટલ જોશો તો 6 પાઈ ઇલેક્ટ્રોન ભાગ લે છે. 6 પાઈ ઇલેક્ટ્રોન ભાગ લે છે એટલે આને કહીશું 6 પાઈ ઇલેક્ટ્રોન દાતા. તો પછી પ્રશ્ન થાય કે આના ઉપર N5 કેમ લખેલું છે? શા માટે N5 લખ્યું છે? તો ધ્યાન એ રાખવાનું કે એકચ્યુઅલની અંદર એક ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા અને સ્વીકાર્યો છે. એ સ્વીકારેલો ઇલેક્ટ્રોન અહીં આપણે ગણતા નથી. ઓકે, તો N5 સાયક્લોપેન્ટાડાઇઇનાઇલની અંદર 5 ઇલેક્ટ્રોન પહેલે હતા, એક ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા બહારથી આવ્યો. હવે આ બધાના ઉદાહરણ જોઈએ આપણે તો C6H62 N6 પ્રકારનું લિગેન્ડ છે. ક્રોમિયમ સાથે એ સેન્ડવિચ બંધારણ બનાવે છે. એટલે જુઓ, આ એક બેન્ઝીન છે, આ એક બેન્ઝીન છે અને વચ્ચે મેટલ ક્રોમિયમ સાથે તે એક સેન્ડવિચ પ્રકારનું બંધારણ બનાવે છે. એના પછી Fe N5, N5 મતલબ આ રહ્યું તે. ઓકે, C5H5 2 ટાઈમ્સ. એટલે અહીં જો હું કહું તો આવું કંઈક આપણે કહી શકીએ. સોરી, 5 મેમ્બરની રિંગ બનાવવાની છે. મેં 6 મેમ્બરની રિંગ કરી દીધી. 5 મેમ્બરની રિંગ આપણે જોઈએ તો તમારી પાસે એક ફેરોસીન કંઈક આ રીતે આવશે. બોલો, ખ્યાલ આવે છે? અહીં ઇનોલ સ્વરૂપ આવેલું છે. બીજો ફેરોસીન આ રીતે આવશે, મતલબ ફેરોસીન સાયક્લોપેન્ટા ડાઇઇનાઇલ અને વચ્ચે શું હશે? Fe. આ જે બંધારણ બને આને ફેરોસીન તરીકે ઓળખવામાં આવે છે. શું કહીશું? ફેરોસીન. આ ફેરોસીન જે છે એ પણ સેન્ડવિચ બંધારણ છે અને PtCl3N²
એટલે N2C2H4 C2H4 મતલબ આ રહ્યું તે C2H4 આને જેઇસનો ક્ષાર કહેવામાં આવે છે, જેઇસ સોલ્ટ તરીકે ઓળખવામાં આવે. આને બેલેન્સ કરવા અહીંયા પોટેશિયમ આવેલો હોય છે. બેટા આમાં બહુ ડિટેલમાં જવાનો કોઈ મતલબ નથી, માત્ર આમાં તમારે ઉદાહરણ યાદ રાખવાના છે, ઇથિલિન, બેન્ઝીન અને સાયક્લોપેન્ટા ડાઇઇનાઇલ. ઓકે, આ જે છે એ પાઈ દાતા અને પાઈ સ્વીકારનાર લિગેન્ડ છે. પાઈ દાતા અને પાઈ સ્વીકારનાર, પાઈનું દાન પણ કરે ને પાઈનો સ્વીકાર પણ કરે, પણ સ્વીકાર કરે એ બેક બોન્ડિંગથી કરે, દાન કરે એ પ્યોર પાઈ ઇલેક્ટ્રોનનું દાન કરે છે. ઓકે, ક્લિયર. તો અહીં લિગેન્ડનું વર્ગીકરણ કમ્પ્લીટ થાય છે. લિગેન્ડના વર્ગીકરણમાં કયા લિગેન્ડ ઉપર કેટલો વીજભાર છે એ તમને ખબર હોવી જોઈએ. ઋણ લિગેન્ડને આપણે O પ્રત્યય વડે દર્શાવીએ છીએ અને O પ્રત્યય વડે બોલીએ પણ છીએ. અને સાથે ધ્યાન એ રાખીશું આપણે, હું હવે લિગેન્ડની જ્યારે જરૂર પડશે તો તમને લિગેન્ડ ઉપર વીજભાર કેટલો છે જો નહીં આવડે તો કદાચ તમને કોઈ વધારે ફાયદો આ ચેપ્ટરમાં થશે નહીં. એટલે પહેલા લિગેન્ડના પ્રકાર, લિગેન્ડ ઉપર વીજભાર, કયો લિગેન્ડ કેટલું દાન કરે છે, મતલબ દ્વિદંતીય લિગેન્ડ કોણ, ત્રિદંતીય કોણ, ચતુષ્દંતીય કોણ, ષટદંતીય કોણ. આ દ્વિદંતીયથી શરૂ કરી ષટદંતીય વાળા લિગેન્ડ છે એ બધાને પોલીડેન્ટેટ એટલે કે બહુદંતીય લિગેન્ડ કહેવામાં આવે છે. મોનોદંતીય લિગેન્ડ કયા કયા છે, એકદંતીય કહેવાય છે ને, એ પણ તમારે યાદ રાખવાના. હવે આપણી સામે કેટલાક ક્વેશ્ચન્સ છે. આ ક્વેશ્ચન હું તમને સોલ્વ નથી કરાવતો. પરફેક્ટ બોક્સ નંબર 1, આ ક્વેશ્ચન હું તમને સોલ્વ નથી કરાવતો. આ ક્વેશ્ચન જે છે તમારે જાતે સોલ્વ કરવાના. તમારે જાતે સોલ્વ કરી હું તમને આન્સર આપું છું, એ આન્સર સાથે તમારા આન્સર મેચ થાય છે કે કેમ એ તમારે જોવાના. પહેલો જે ક્વેશ્ચન છે એમાં 3 નંબર જવાબ આવવો જોઈએ, બીજો ક્વેશ્ચન છે એમાં 4 નંબર, ત્રીજો ક્વેશ્ચન છે એની અંદર 1 નંબર, પછી ચોથો નંબર છે તો ચોથા નંબરમાં જોડકા જોડવાના છે, જોડકા જોડવાના છે, એ તમે જાતે ચેક કરી લો. ઇથિલિન ડાયમાઇન કેવા પ્રકારનો લિગેન્ડ છે, હાઇડ્રેઝિન કેવા પ્રકારનો લિગેન્ડ છે, ડાયમિથાઇલ ગ્લાયક્ઝિમેટ કેવો છે અને ડાઇન કેવો છે, ઇઝી છે, આવડી શકે એવો છે. એના પછી 5 નંબર, 5 નંબરની અંદર જવાબ આવશે 2, 6 નંબર એમાં જવાબ આવશે 3, 7 નંબરની અંદર જવાબ આવશે 2, 8 નંબરની અંદર જવાબ આવશે 2 અને 9 નંબરમાં જવાબ આવશે 3. તો આવા ટોટલ બધા જ પ્રશ્નોના જવાબ મેં આપી દીધા છે એક્સેપ્ટ ધીસ 4 નંબર. જો કે આ લિગેન્ડના પ્રકાર તમને આવડે તો એનો ગુણધર્મ સમજવો કોઈ મોટી વાત નથી. ઓકે, તો સૌથી પહેલાં તમે આ પ્રશ્નો, એના જવાબને ખાસ નોટ કરો. ક્વેશ્ચન્સ તો મેં તમને PDF ફોર્મમાં મોકલેલા છે, એની પ્રિન્ટ લેવાની છે અને જાતે સોલ્વ કરવાના છે. ચલો આગળ વધીએ છીએ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તરફ, અને આમાંથી ક્વેશ્ચન દર વર્ષે આવતા હોય છે અને એ છે સવર્ગ સંયોજનોનું IUPAC નામકરણ. સવર્ગ સંયોજનો જે છે એનું IUPAC નામકરણ કરવું છે આપણે. આ સવર્ગ સંયોજનોનું IUPAC નામકરણ કરવા માટે હું સૌથી પહેલાં તમને એક રિક્વેસ્ટ કરીશ કે તમારે સૌથી પહેલાં એક કામ કરવાનું છે. આ જેટલું પણ દેખાય છે એને સ્ટ્રિક્ટલી ફોલો કરવાનું છે, મતલબ જે એના નિયમો છે એ નિયમોને આપણે સ્ટ્રિક્ટલી ફોલો કરવાના છે. પણ નિયમોને સ્ટ્રિક્ટલી ફોલો કરતાં પહેલાં હું તમને એક શોર્ટકટ આપી દઉં છું. એ શોર્ટકટ હું લખું છું, તમારે જોડે જોડે એને લખી દેવાનો રહેશે. ઓકે, ચલો આને થોડુંક હું સાઈડ પર કરું છું કારણ કે મારે શોર્ટકટ લખવું છે. ચલો સંકીર્ણ સંયોજનોનું આપણે કરવા જઈ રહ્યા છીએ IUPAC નામકરણ. તો અહીં હું લખીશ સંકીર્ણ સંયોજનના IUPAC નામકરણ માટેના નિયમો. ઓકે, સંકીર્ણ સંયોજનના IUPAC નામકરણ માટેના નિયમો આપણે સમજવા છે. એમાં સૌથી પહેલો નિયમ, સૌથી પહેલા તમારે ધ્યાન એ રાખવાનું છે કે આપણે જ્યારે સંકીર્ણનું નામકરણ કરીશું તો ધન આયનનું નામ પહેલા લખીશું. એક ઉદાહરણ આપું છું, જોજો. ધારો કે તમારી જોડે છે K4FeCN6, તો આનું આયનીકરણ કરશો તો શું બનશે? 4K+ અને FeCN6 -4. તો આમાં ધન આયન કોણ? પોટેશિયમ. અને બીજું એક ઉદાહરણ હું આપું છું, અહીંયા જુઓ CONH36Cl3.
જો હું આનું આયનીકરણ કરીશ તો 3Cl માઇનસ અલગ થઈ જશે અને અહીં મળશે મને CO NH36 ઉપર +3, રાઈટ. તો અહીં ધન આયન કોણ છે? આ કોમ્પ્લેક્સ. તો સૌથી પહેલા ધન આયનનું નામકરણ કરવું. પહેલો નિયમ શું છે? સૌથી પહેલા ધન આયનનું નામ લખો. સૌથી પહેલા ધન આયનનું નામ લખો. હવે આમાં ધન આયન કોણ છે? પોટેશિયમ. તો જો આ સંકીર્ણનું મારે નામકરણ કરવું હોય તો હું લખીશ પોટેશિયમ પહેલો. ટેટ્રા પોટેશિયમ શબ્દ નહીં લખું. હું શું લખીશ? પોટેશિયમ ખાલી લખીશ. શું લખીશ? પોટેશિયમ. બોલો, ખબર પડે? પોટેશિયમ લખીશું, ટેટ્રા પોટેશિયમ નહીં લખીએ આપણે. કારણ કે -4 વીજભાર સંકીર્ણ ઉપર છે, એને બેલેન્સ કરવા પોટેશિયમ આગળ 4 મૂકેલા છે. બાકી આપણે પોટેશિયમથી જ મતલબ છે, એટલે પોટેશિયમ શબ્દ લખીશું આપણે. જો આપણે આની વાત કરીએ નીચેના સંકીર્ણની, તો એમાં આખું કોમ્પ્લેક્સ એટલે કે ચોરસ કૌંસની આખો ભાગ જે છે, જેને કહેવાય સંકીર્ણ સંયોજન, એ ધન આયન છે. તો એમાં તમારે લિગેન્ડના નંબરથી શરૂ કરવાનું. એટલે પહેલા લખવાના લિગેન્ડના નંબર, પછી લિગેન્ડનું નામ, પછી ધાતુનું નામ. ખ્યાલ આવી ગયો? ટૂંકમાં પહેલા આપણે ધાતુ આયનનું, ધન આયન જે હોય એનું નામ લખવાનું થાય. ચલો, બીજો મુદ્દો. બીજો નંબર જે છે એમાં ધારો કે સંકીર્ણ 3 પ્રકારના હોય બેટા. સંકીર્ણ જે છે એ ધન વીજભારિત હોય, સંકીર્ણ તટસ્થ પણ હોય અને સંકીર્ણ ઋણ વીજભારિત પણ હોય. એટલે સંકીર્ણ જો ધન વીજભારિત, સંકીર્ણ જો ધન વીજભારિત હોય અથવા તટસ્થ હોય, આને ધન વીજભારિત સંકીર્ણ કહેવાય, આને ઋણ વીજભારિત કહેવાય. અને બીજું એક હોય જેના પર કોઈ જ વીજભાર નથી, જેમ કે NiCO4, તો આ ઉપર કોઈ વીજભાર નથી, એટલે 0, તટસ્થ કહેવાય. હું વાત કરી રહ્યો છું એવા સંકીર્ણોની જે ધન વીજભારિત કે તટસ્થ હોય. તો એમના માટે તમારે ક્રમ શું યાદ રાખવાનો છે? એમના માટેનો ક્રમ છે સૌથી પહેલા તમારે લખવાનું રહેશે લિગેન્ડના નંબર. એટલે અહીંયા લખું છું લિગેન્ડની સંખ્યા. સૌથી પહેલા લખીશું લિગેન્ડની સંખ્યા. એના પછી તરત તમારે લખવાનું લિગેન્ડનું નામ. હવે લિગેન્ડનું નામ આખું ટેબલ મેં તમને શીખવાડી દીધું છે, એટલે જો ટેબલ તમને નહીં આવડે તો કદાચ હવે તકલીફ ઊભી થશે. લિગેન્ડની સંખ્યા, લિગેન્ડનું નામ, એના પછી ધાતુ આયનનું નામ. કોનું નામ? ધાતુ આયનનું નામ. અને ત્યારબાદ જે ધાતુ આયન છે એ ધાતુ આયનનો ઓક્સિડેશન આંક. ધાતુ આયનનો ઓક્સિડેશન આંક, અને એ પણ શામાં? રોમન નંબરમાં, રોમન સંખ્યામાં લખવાનું રહેશે. રોમન સંખ્યા ખબર છે ને? 1 2 3 4 5 6 7 8 9 10. આ રોમન સંખ્યા છે. રોમન સંખ્યામાં જ લખીશું, અને એ પણ ઘોર કૌંસમાં. આ વાત થઈ સંકીર્ણ જો ધન વીજભારિત કે તટસ્થ હોય. પરંતુ જો સંકીર્ણ ઋણ વીજભારિત હોય તો થોડોક ચેન્જ આવશે આમાં. સંકીર્ણ જો ઋણ વીજભારિત છે તો ક્રમ થોડોક ચેન્જ થશે. સૌથી પહેલા તમારે લખવાની છે લિગેન્ડની સંખ્યા એઝ ઇટ ઇઝ. પછી લખવાનું છે તમારે લિગેન્ડનું નામ. લિગેન્ડના નામમાં બેટા ખબર હશે તમને લોકોને કે તટસ્થ લિગેન્ડ હોય તો મૂળ નામ જ લખવાનું છે, પરંતુ ઋણ લિગેન્ડ હોય તો ઓ પ્રત્યય લગાડવાનો થશે. ત્યારબાદ આવે ધાતુ આયનનું નામ. કોનું નામ? ધાતુ આયનનું નામ. પરંતુ ધ્યાન રાખવાનું, કેવું સંકીર્ણ છે બેટા? ઋણ વીજભારિત. અને ઋણ વીજભારિત હોય તો પાછળ એટ પ્રત્યય લાગે. શું લાગે? એટ પ્રત્યય લાગતો હોય છે પાછળ. એટલે એટ પ્રત્યય લગાડવાનો ધાતુ આયનના નામની પાછળ. એટલો ફરક છે. આ ઉપર અને નીચે શું ફરક છે? તો ઋણ વીજભારિત સંકીર્ણ હોય તો ધાતુ આયનના નામની પાછળ એટ પ્રત્યય લાગશે.
ત્યારબાદ આવશે ધાતુ આયનનો ઓક્સિડેશન આંક, અને એ પણ સામા રોમન નંબરમાં ઘોર કૌંસમાં લખવાનો થશે. ખબર પડી ગઈ? ચલો ત્રીજો નિયમ શું છે? ત્રીજો નિયમ છે, માનો કે તમને એક જ પ્રકારના એક કરતા વધુ લિગેન્ડ આવેલા હોય તો શું? એક જ પ્રકારના એક કરતા વધુ લિગેન્ડ આવેલા હોય તો એ લિગેન્ડ જો એક દંતીય હોય તો લિગેન્ડની સંખ્યા પ્રમાણે એમને ડાય, ટ્રાય, ટેટ્રા, પેન્ટા, હેક્ઝા વગેરે નંબર વડે લખવા જરૂરી છે. પરંતુ જો લિગેન્ડ બહુદંતીય, I'm not sure. બહુદંતીયનો મતલબ છે પોલીડેન્ટેડ, દ્વિદંતીય, ત્રિદંતીય, ચતુષ્દંતીય, ષટદંતીય, આ બધા બહુદંતીય લિગેન્ડ કહેવાય. એટલે જો લિગેન્ડ બહુદંતીય હોય તો બે હોય લિગેન્ડ તો એને ડાય ન કહેતા બીસ કહેવામાં આવે છે. 3 હોય તો એને ટ્રીસ કહેવામાં આવે છે. 4 હોય તો એને ટેટ્રાક્સિસ કહીશું, પરંતુ એની જરૂર પડતી નથી, ક્યારે 4 બહુદંતીય લિગેન્ડ જોવા મળતા નથી. અને નંબર 4, જો હિટ્રોલેપ્ટિક પ્રકારનું કોમ્પ્લેક્સ હોય. હિટ્રોલેપ્ટિક શું હતું તમને ખ્યાલ છે? એક કરતા વધુ પ્રકારના લિગેન્ડ. જો એક કરતા વધુ પ્રકારના લિગેન્ડ આવેલા હોય તો તેમને ABCD ક્રમ મુજબ, જેને તમે કહી શકો આલ્ફાબેટ્સ ક્રમ મુજબ નામ લખવા. આલ્ફાબેટ્સ ક્રમ મુજબ તમારે એના નામ લખવાના. ઉદાહરણ તરીકે જો જોઈએ આપણે, ધારો કે તમારી પાસે છે અહીંયા પ્લેટિનમ, અહીં ધારો કે છે ક્લોરીન 2, અહીં ધારો કે છે 2 બ્રોમિન, અને અહીં ધારો કે છે અમોનિયા 2 વાર. આવું કંઈક છે. હવે બેટા બરોબર ધ્યાનથી જુઓ, સંકીર્ણ ઉપર મેં કશું જ નથી લખ્યું, મતલબ 0 વીજભાર. અમોનિયાનો વીજભાર 0 હોય છે, તટસ્થ એક દંતીય લિગેન્ડ. Br નો વીજભાર -1 હોય પણ 2 છે એટલે -2. Cl નો -1 હોય પણ 2 છે એટલે -2. બંનેને ભેગા કરીશ તો -4 થયો. -4 વીજભાર 0 ક્યારે થાય? જ્યારે પ્લેટિનમ +4 હોય ત્યારે. હવે જો મારે આનું નામકરણ કરવું છે તો મારે અંદરથી શરૂઆત કરવી પડે, બહાર તો કશું છે નહીં. તો NH3 ને શું કહેવાય? એમાઇન. કેટલા છે? 2. તો આનું નામકરણ થાય ડાય એમાઇન. મને મ જોડીને લખવાનું થશે, ડાય એમાઇન નહીં, ડાય એમાઇન લખાય છે આને. ત્યારબાદ 2 વખતે બ્રોમિન છે, તો આને શું કહીશું? ડાય બ્રોમાઇડો. ડાય બ્રોમો પણ કહેવાય, ડાય બ્રોમાઇડો પણ કહેવાય, પણ IUPAC એ બ્રોમાઇડોને વધુ પ્રાધાન્ય આપેલું છે. સેમ ડાય ક્લોરાઇડો. હવે આ તટસ્થ છે. તટસ્થ હોય તો મૂળ નામ આવે ધાતુનું, યાદ કરો, શીખવાડ્યું તમને હાલ જ. જો ધન વીજભાર કે તટસ્થ હોય તો ધાતુનું મૂળ નામ, ધાતુ આયનનું નામ શું છે? પ્લેટિનમ. તો આવશે પ્લેટિનમ, અને અહીં તમારે એનો ઓક્સિડેશન નંબર રોમન નંબરમાં લખવાનો રહેશે. ધેટ્સ ઇટ. આ એનું નામ. પણ આ સાચું કે ખોટું તો તમને એક કરતાં વધુ લિગેન્ડ છે તો જો એમાઇનમાં A, બ્રોમાઇડમાં B અને ક્લોરાઇડમાં C ધ્યાનમાં લેવાનું. ડાય, ટ્રાય, ટેટ્રા જે આગળ લખીએ છીએ આપણે પ્રિફિક્સ, એને ધ્યાનમાં નહીં લઈએ, એટલે પૂર્વકને નહીં લઈએ. આપણે આ જોઈશું. તો જો આલ્ફાબેટિકલ ઓર્ડરમાં મેં લખ્યા છે, બોલો ખબર પડે. ધારો કે કોઈ એક લિગેન્ડ સંકીર્ણમાં અમાઇન પણ છે અને એક્વા પણ છે. અમાઇને છે ને એક્વા પણ છે, તો શું?
તો અમાઇનનું સ્પેલિંગ એ એમ થી આવે, એક્વાનું સ્પેલિંગ એ ક્યુ થી આવે. તો આલ્ફાબેટમાં આગળ કોણ આવે? પહેલો નંબર તો સરખો છે, તો સેકન્ડ લેટર જોવાનું, એમ પહેલા આવે. તો અમાઇન પહેલા લખવાનું, એક્વા પછી લખવાનું. બોલો ખ્યાલ આવે કે નહીં? તો આવા થોડાક પોઈન્ટ તમારે ધ્યાનમાં રાખવાના છે. આને સૌથી પહેલાં નોટ કરી લો તમે, કારણ કે આ તમને ક્રમ બીજે ક્યાંય મળશે નહીં. ચલો ડન. હવે આપણે કેટલાક એક્ઝામ્પલ્સ જોઈ લઈએ. એક્ઝામ્પલ્સ જોઈએ બેટા. જુઓ, સૌથી પહેલાં સંકીર્ણ અને તેનું IUPAC નામ. K4FeCN6, 1 પોટેશિયમ પર +1, તો 4 પોટેશિયમ પર +4. તો સામે સંકીર્ણ ઉપર -4. હવે સંકીર્ણનો વીજભાર -4 આવે તો સાયનાઇડ કેવું લિગેન્ડ છે? એક દંતીય ઋણ લિગેન્ડ. કેટલા છે? 6. તો અહીંયા -1 આવે, એવા કેટલા? 6. એટલે ટોટલ -6 આવે. હવે બેટા મને એ જવાબ આપો કે આ સંકીર્ણનો વીજભાર -4 લાવવાનો. -6 એવું શું ઉમેરું કે જવાબ -4 આવે? તો +2. મતલબ Fe+2 તરીકે હશે. શરૂઆત ક્યાંથી? K થી. એટલે પહેલો લખવાનો પોટેશિયમ. સાયનાઇડ કેટલા? 6, મતલબ હેક્ઝાસાઇનો. Fe મતલબ શું? ફેરેટ. હવે જુઓ ફેરેટ કેવી રીતે આવ્યું. આમ તો એને કહેવામાં આવે છે ફોરમ. Fe ને રોમન નંબરમાં શું કહેવાય છે? ફોરમ. પરંતુ આપણે 8 પ્રત્યે લગાડીશું. કેમ 8 પ્રત્યે લગાડ્યો? સંકીર્ણ કેવો છે? ઋણ વીજભારિત. અને મેં તમને શીખવાડ્યું કે જો ઋણ વીજભારિત સંકીર્ણ હોય તો ધાતુ આયનના નામની પાછળ 8 પ્રત્યય લગાડવાનો. 8 પોટેશિયમ હેક્ઝાસાઇનોફેરેટ, અને અહીં શું આવે? 2. 2 એ તેનો ઓક્સિડેશન નંબર. ચલો અહીંથી શરૂ કરીએ. તો આ પોટેશિયમ +2 વીજભાર આવે, તો આના ઉપર -2 વીજભાર આવવો જોઈએ. આયોડિનનો -4 થાય, 4 આયોડિનના. -4 એવું શું ઉમેરું કે -2 જવાબ આવે? +2. તો અહીંયા પોટેશિયમથી શરૂ કરો. પહેલા લખવાનો ઓલવેઝ ધન આયન. પોટેશિયમ ટેટ્રા આયોડો પણ કહેવાય, આયોડાઇડો પણ કહેવાય. ટેટ્રા આયોડો. ચલો, સંકીર્ણ ઋણ વીજભારિત છે એટલે મર્ક્યુરીની પાછળ 8 પ્રત્યે લાગે, મર્ક્યુરેટ. ઓક્સિડેશન નંબર 2, તો અહીંયા 2 આવી ગયો. બોલો ખ્યાલ આવે? હવે 3 ક્લોરીન છે. 1 ક્લોરીનનો -1, 3 ક્લોરીનનો -3 થાય. 1 ક્લોરીનનો -1, 3નો -3 થાય. અમોનિયાનો કેવો? 0. તો આ સંકીર્ણનો તો +3 થવાનો બેટા. તો આ કોબાલ્ટનો +3 હોવો જોઈએ ઓક્સિડેશન નંબર. ઓક્સિડેશન નંબર શોધતા તમને સૌથી પહેલા આવડવા જોઈએ. હવે જુઓ, પહેલા લખીશું ધન આયનને. આ સંકીર્ણ ધન આયન. ધન આયનમાં લિગેન્ડની સંખ્યા પહેલા લખવાની 6. હેક્ઝા, એમાઇન, કોબાલ્ટ. કોબાલ્ટેટ નહીં આવે, કોબાલ્ટ, કારણ કે સંકીર્ણ કેવો છે? ધન વીજભારિત. સંકીર્ણ ધન વીજભારિત હોય તો મૂળ નામ લખવાનું. તો હેક્ઝા એમાઇન કોબાલ્ટ 3. પાછળ શું છે? ક્લોરાઇડ. એને ક્લોરાઇડો કે ક્લોરો ના કર્યું. કેમ? કારણ કે આ લિગેન્ડ નથી, આ આયોનિક સ્ફિયર છે. આયોનિક બળથી જોડાયેલો છે, પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલો આયન છે, એટલે એને કહેવાય ક્લોરાઇડ. બોલો ખબર પડી? ચલો આની વાત કરો. Cl-1 તો સંકીર્ણ +1. ક્લોરીન કેવો? માઇનસ વીજભારિત. -2 આવે. પાણીનું 0. -2 હું એવું શું ઉમેરું કે જવાબ +1 આવે? બોલો. +3. ક્રોમિયમ +3. હવે ક્લોરાઇડ અને એક્વા 2 છે. એક્વાનો સ્પેલિંગ એ થી શરૂ થાય, ક્લોરાઇડનો C થી શરૂ થાય. પહેલા લખીશું એક્વા. કેટલી વાર? 4 વાર. ટેટ્રા એક્વા. ડાયક્લોરો અથવા ડાયક્લોરાઇડો. ક્રોમિયમ કે ક્રોમેટ? ક્રોમિયમ. ક્રોમેટ કેમ નહીં? કારણ કે ધન વીજભારિત સંકીર્ણ છે. 4 વખત છે એક્વા, ટેટ્રા એક્વા, ડાયક્લોરો ક્રોમિયમ 3, પાછળ ક્લોરાઇડ. ટેટ્રા એક્વા, ડાયક્લોરો ક્રોમિયમ 3, ક્લોરાઇડ. સંકીર્ણ તટસ્થ છે. જુઓ, ક્લોરીનનો વીજભાર -1 એટલે ટોટલ -4. અમોનિયાનો 0, તો 0 કરવા +4 ઉમેરવા પડે. એમાઇન પહેલા આવે, ક્લોરાઇડો પછી આવે. તો ડાયએમાઇન, ટેટ્રા ક્લોરાઇડો અથવા ક્લોરો. પ્લેટિનમ મૂળ નામ આવે કારણ કે તટસ્થ છે, અને પાછળ 4 આવડે. હવે તો ચલો ફરી પાછું 0 એટલે તટસ્થ છે. ક્લોરીન -1 વાળો એવા -3. અમોનિયા 0, તો કોબાલ્ટ આવે +3. ટેટ્રા એમાઇન
અહીંયા તમારી પાસે ટેટ્રાક્લોરો હોવો જોઈએ. અહીંયા ભૂલ છે લખવામાં. શું આવે? ટેટ્રાક્લોરો. ટેટ્રાઅમાઇન, ટેટ્રાક્લોરો, સોરી ટેટ્રા નહીં, ટ્રાય. ભૂલ છે લખવામાં બંનેમાં. ચલો એને સુધારી દઈએ આપણે. શું મિસ્ટેક છે જુઓ, આ ટેટ્રા નહીં ચાલે. શું આવે? ટ્રાય. ટ્રાય એટલે 3. ટ્રાય એમાઇન, ટ્રાયક્લોરો, કોબાલ્ટ 3. ખ્યાલ આવી ગયો? ચલો નેક્સ્ટ. ખ્યાલ આવી ગયો પોઈન્ટ? હવે અહીંયા પોટેશિયમમાં +3 આવે તો સંકીર્ણ ઉપર -3 આવે બેટા. NO2 નો -1 વીજભાર એવા 6 એટલે -6. -6 એવું શું એડ કરું તો -3 જવાબ આવે? +3. ખ્યાલ આવી ગયો? તો આ થઈ ગયો પોટેશિયમ. હેક્ઝાનાઇટ્રો કોબાલ્ટેટ આવશે, કારણ કે અહીંયા ઉપર શું છે? ઋણ. મતલબ સંકીર્ણ જ્યારે ઋણ વીજભારિત હોય તો 8 પ્રત્યય લાગે. કોબાલ્ટેટ 3. ચલો અહીંયા જોઈએ આપણે. સોડિયમ ઉપર +2 થશે 2 ના થઈને, તો આના ઉપર -2. હવે તમને ખ્યાલ હશે કે NO લિગેન્ડ જે છે એ 2 પ્રકારના, NO એન્ડ NO+. એટલે કે તટસ્થ પણ હોય ને ધન વીજભારિત પણ હોય. ખબર શું પડે કે આ શું છે? તો યાદ રાખો, Fe સાથે જ્યારે પણ NO હોય એ પ્લસ વીજભારિત હશે. Fe સાથે, Feના સંકીર્ણમાં જ્યારે પણ NO હશે, કેવો હશે બેટા? ધન વીજભારિત હશે. આ ધ્યાન તમારે રાખવાનું છે. ક્લિયર? તો અહીંયા તમારી પાસે આ ધન વીજભારિત છે સાયનાઇડના -5. -5 અને +1 -4. -4 નો જવાબ -2 ક્યારે આવે? જ્યારે અહીંયા +2 હોય. ફરી -5 અને +1 -4. -4 નો જવાબ લાવવાનો -2, તો Fe +2 હોય. સોડિયમ પહેલા લખીશું સાઇનો, પેન્ટાસાઇનો. NO+ નું નામ શું છે? નાઇટ્રોસિલ. શું કહેવાય? નાઇટ્રોસિલ. યાદ રાખજો. તો નાઇટ્રોસિલ ફેરેટ 2. ફેરેટ કેમ? ફેરમનું ફેરેટ થઈ ગયું. NiCl4 -2. Cl નો -4 વીજભાર, તો આનો +2 વીજભાર. હવે આઈ થિંક તમને ડાયરેક્ટ ખબર પડશે. ટેટ્રાક્લોરાઇડો, ક્લોરો લખો ચાલે. નિકલને નિકલેટ, કારણ કે માઇનસ છે, નિકલેટ 2. અહીં આયન હોવાના કારણે પાછળની તરફ આયન શબ્દ લખવો જરૂરી છે, કારણ કે સંકીર્ણને બેલેન્સ કરવામાં આવેલ નથી. જો સંકીર્ણ બેલેન્સ નથી તો જે છે એઝ ઇટ ઇઝ તમારે યાદ રાખવાનું, આયન લખવું પડે. હવે આર્યુને શું કહેવાય બેટા? રૂથેનિયમ. શું કહેવાય? રૂથેનિયમ. અહીંયા ધન વીજભાર છે +2, ક્લોરાઇડ -1, અમોનિયા 0. તો અહીંયા +3 આવે. +3 -1 +2 આવે. ક્લોરાઇડ અને અમાઇનમાંથી પહેલા શું આવે? અમાઇન. કેટલી વાર? 5 વાર. પેન્ટા એમાઇન, ક્લોરો. ક્લોરાની જગ્યાએ તમે ક્લોરાઇડોને પ્રાધાન્ય વધારે આપી શકો છો. રૂથેનિયમ 3 આયન, +2 છે એટલે આયન. ચલો અહીં જુઓ, ક્લોરાઇડ -3 વીજભાર, તો સંકીર્ણનો +3. EN નો 0 છે તો Fe નો +3 હોવો જોઈએ. સંકીર્ણને પહેલા લખીશું 3 વખતે EN છે બેટા, તો ટ્રાય ઇથિલિન ડાયમાઇન આવે. EN નું શું નામ તમને ખબર હોવી જોઈએ? ઇથિલિન ડાયએમાઇન. આમાં અમાઇન ના કરતા એમાઇન જ રાખવાનું. ઇથિલિન ડાયએમાઇન. હવે બેટા અહીં તમે જોશો તો 3 છે, પણ આ પોલીડેન્ટેટ લિગેન્ડ છે. EN એ એક પ્રકારનું દ્વિદંતીય લિગેન્ડ છે. તટસ્થ છે પરંતુ દ્વિદંતીય છે, એટલે એને પોલીડેન્ટેટમાં ગણાય, બહુદંતીયમાં ગણી શકાય. હવે જો એને બહુદંતીયમાં હું ગણું તો 3 છે તો ટ્રીસ લખવું પડે. ઇથિલિન ડાયમાઇનને કૌંસમાં લખવાનું. ટ્રીસ કે 20 આવે એટલે પાછળનું લિગેન્ડ ઘોર કૌંસમાં આવશે. યાદ રાખજો, ઇથિલિન ડાયમાઇન. હવે અહીં જે છે એમાં તમારે ધન વીજભારિત સંકીર્ણ છે, એટલે મૂળ નામ આવશે ધાતુનું આયર્ન 3 ક્લોરાઇડ. બોલો ખ્યાલ આવે? NiGly2. GLY નું શું નામ છે? ગ્લાયસિનેટો. શું નામ છે? ગ્લાયસિનેટો. ગ્લાયસિનેટો જે છે એ -2 વીજભાર ધરાવે બેટા. -1 વીજભાર ધરાવે. દ્વિદંતીય પણ -2 વીજભાર ધરાવશે. તો શું થશે બોલો? -2 થવાનું ટોટલ. તો નિકલનો શું આવે? +2 આવે કે નહીં? કારણ કે સંકીર્ણનો 0 કરવાનો છે.
તો 20 કેમ? કારણ કે આ દ્વિદંતીય લિગેન્ડ છે, ગ્લાયસિનેટો 20 ગ્લાયસિનેટો નિકલ 2. ક્લિયર છે બધાને? તો આ સંકીર્ણો યાદ રાખવા જરૂરી છે. હવે હું તમને કેટલાક ઓર એક્ઝામ્પલ આપી રહ્યો છું. કેટલાક સંકીર્ણોના નામકરણ હું લખી રહ્યો છું. એનું કારણ એ છે, સંકીર્ણોનું IUPAC નામ તો તમે જાતે કરી શકશો, પણ ઘણા સંકીર્ણો એવા છે કે જે સામાન્ય નામથી ઓળખાય છે અને તમને બંધારણ નહીં આપે અને એમ કહેશે કે સામાન્ય નામ છે આ, એનું IUPAC નામ લખો. તો તમને સામાન્ય નામ પરથી પહેલાં તો બંધારણ દોડતા આવડવું જોઈએ. એટલે અહીં આવે છે પહેલાં તો સંકીર્ણ સંયોજનોના સામાન્ય નામ. એ એક લિસ્ટ મેં લખેલું છે અહીંયા. એ લિસ્ટ હું તમારી સાથે શેર કરું છું. તમારે એ બધા જ સંકીર્ણોને યાદ કરવાના થશે. જેમાંથી પહેલો છે Cu NH3 4 times and SO4. આને કહેવામાં આવે છે સ્વેટ્ઝર્સ સોલ્ટ. શું કહેવામાં આવે છે? સ્વેટ્ઝર્સ સોલ્ટ. હું લખી દઉં ગુજરાતીમાં પણ આને. સ્વેટ્ઝર ક્ષાર તરીકે આને ઓળખવામાં આવે છે. યાદ રાખવાનું નામકરણ તમે જાતે કરી શકો છો. ચલો એના પછીની વાત કરીએ આપણે. તો તમને ખ્યાલ હશે CuSO4 into 5H2O. આપણે આવું લખીએ છીએ. આને કહેવામાં આવે છે બ્લુ વિટ્રિયોલ. આ રીતે લખાય છે ને, બ્લુ વિટ્રિયોલ. હવે આ બ્લુ વિટ્રિયોલ એકચ્યુઅલમાં સંકીર્ણ છે. સંકીર્ણ કેવું બને યાદ રાખવાનું. CuH2O 4 times કૌંસ બાર SO4 અને એક H2O આવે. જો તમને બ્લુ વિટ્રિયોલ પૂછાય તો તમારે આ સંકીર્ણનું નામકરણ લખવાનું થાય. ચલો એના પછીની વાત કરીએ આપણે. થર્ડ અગત્યનું છે આ Fe4. અહીં આવે Fe CN6 એન્ડ સંકીર્ણ 3 times. આનું નામ છે પ્રુશિયન બ્લુ. શું કહેવાય છે? પ્રુશિયન બ્લુ. આ રીતે જ લખેલું આવશે, સો ડોન્ટ વરી. પ્રુશિયન બ્લુ. હવે આ સંકીર્ણમાં થોડુંક તમને ટેન્શન આવી શકે, કારણ કે અહીં Fe પણ ડી વિભાગનું તત્વ છે અને જ્યારે ડી વિભાગનું તત્વ હોય તો એના તો ઘણા ઓક્સિડેશનાંક શક્ય છે. +2, +3, +5, +6, ગમે તે +4, ઘણા બધા શક્ય છે. તો આને સોલ્વ કરવું કેવી રીતે? તો જો હું તમને શીખવાડી દઉં. 4 શું છે? Fe. અને ચોરસ કૌંસ કેટલી વાર છે? 3 વાર. તમારે બહુ સિમ્પલ કામ કરવાનું છે કે જે અહીંયા 3 નંબર છે એને લઈ જાઓ અહીંયા, અને અહીંયા જે 4 નંબર છે એને લઈ જાઓ અહીંયા. આગળ ધન હોય, પાછળ ઋણ હોય, એટલે આ થઈ ગયો +3 વીજભારિત, આ થઈ ગયો -4 વીજભારિત. કામ થઈ ગયું કે નહીં આપણું? હવે જુઓ, અહીં જે આયર્ન છે એ કયો વીજભાર ધરાવે? 3. તો અહીંયા પહેલાં લખવાનું તમારે આયર્ન 3. અહીંયા એનો પણ ઓક્સિડેશનાંક રજૂ કરવો જરૂરી છે, એટલે આયર્ન 3 લખી દેવાનું પહેલાં તો. હવે અહીંયા આવી જાઓ હેક્ઝાસાઇનો, તો -6. સાયનાઇડનો -1 વીજભાર, પણ 6 છે એટલે -6. -6નો જવાબ -4 લાવવા માટે અહીં રહેલો આયર્ન +2 હશે બેટા. તો આયર્ન 3 હેક્ઝાસાઇનો, આયર્ન 3 આવી ગયો. હેક્ઝાસાઇનો, હેક્ઝા એટલે 6, સાયનાઇડો પણ લખાય ને સાઇનો પણ લખાય. તો હેક્ઝાસાઇનો. Fe+2 અહીંયા માઇનસ વીજભારિત સંકીર્ણ હોવાથી આની પાછળ 8 પ્રત્યય લાગશે. તો 8 આવશે ફેરેટ, અહીં આવશે 2. બોલો ખબર પડે? તો તમને ધ્યાન રહેવું જોઈએ આયર્ન 3 હેક્ઝાસાઇનો ફેરેટ 2. હવે બીજી વસ્તુ, Fe+3 છે એને આપણે શું નામ આપીએ છીએ? યાદ કરો. Fe+3 ને ફેરી કહેતા હોઈએ છીએ અને Fe+2 ને શું નામ આપતા હોઈએ છીએ? ફેરો. તો આનું નામ બીજું પણ એક થાય. આગળ શું છે? ફેરી. તો આનું એક સામાન્ય નામ છે ફેરી ફેરોસાયનાઇડ.
ફેરી ફેરોસાયનાઇડ આનું નામ છે. આ પણ એક સામાન્ય નામ છે. પ્રુશિયન બ્લુ પણ એક સામાન્ય નામ છે. ગમે તે રીતે તમને ક્વેશ્ચન પૂછી શકે છે. ચલો એના પછી એક ઓર લઈ લઈએ. નંબર 4 નંબર છે. આપણી પાસે છે ધારો કે Fe3 Fe CN6 2. આને કહેવામાં આવે છે ટર્નબુલ બ્લુ. શું કહેવાય છે? ટર્નબુલ બ્લુ. યાદ રાખજો, ઇંગ્લિશમાં આ રીતે લખાય છે ટર્ન બુલ બ્લુ. હવે આમાં જો મારે આનું સોલ્યુશન કરવું હોય તો શું કરીશ બોલો? તમને ખબર પડવી જ જોઈએ. હવે તો અહીં 2 છે તો અહીંયા +2, અહીં 3 છે તો અહીંયા -3. અહીં આયર્ન કયો વીજભાર ધરાવે છે? 2, તો અહીંયા આવે આયર્ન 2 હેક્ઝાસાઇનો Fe આગળ Sorry, -3 I વીજભાર don't know હોવાથી that લખાશે one. ફેરેટ. હવે મને આનો વીજભાર કહો. ચલો આ -6 થાય. -6 નો જવાબ -3 લાવવો હોય તો આનો +3 વીજભાર હોવો જોઈએ. તો અહીં આવશે 3. સિમ્પલ. આવડે કે નહીં? બહુ જ સરળ છે બેટા. ખાલી થોડુંક ધ્યાન રાખો ક્રોસમાં કેવી રીતે આપણે ક્રિસ ક્રોસ લોને એપ્લાય કર્યો છે. હવે અહીં જે Fe છે પહેલો એ +2 છે બેટા. +2 ને શું કહેવાય? ફેરો. તો આનું સામાન્ય નામ શું થાય? ફેરો. અંદર Fe છે +3 છે એટલે ફેરો ફેરીસાયનાઇડ. આનું નામ શું થાય? ફેરો ફેરીસાયનાઇડ. બોલો, ખ્યાલ આવે છે? ચલો એના પછી આગળ વધીએ. આપણે નંબર 5 લઈ લઈએ. 5મો નંબર. 5મા નંબરમાં છે માનો કે અહીંયા તમારી પાસે Fe છે, તમારી પાસે H2O5 છે, NO છે અને અહીંયા SO4 છે. તમને ખ્યાલ હશે, આ તમે P વિભાગમાં ભણી ગયા છો આ પોઈન્ટને. અહીં NO+ વીજભારિત હોય છે, તમને ખ્યાલ હોવો જોઈએ. બોલો આનું નામ શું? બોલો. કથ્થાઈ રંગની રિંગ ટેસ્ટ આપે છે આ. એને આપણે કહીએ છીએ બ્રાઉન રિંગ સંકીર્ણ. બ્રાઉન રિંગ સંકીર્ણ. આનો યુઝ ક્યાં કર્યો તો આપણે યાદ કરો. વીંટી કસોટી છે. આ કથ્થાઈ રંગની વીંટીની કસોટી છે બેટા. આનો યુઝ ક્યાં જગ્યાએ થાય છે તો તમને ખ્યાલ હશે. નાઇટ્રેટ અથવા નાઇટ્રાઇટ આયનની પરખ માટે આનો યુઝ થાય છે. આપણે P વિભાગમાં આ પોઈન્ટ ભણી ચૂક્યા છીએ. નાઇટ્રેટ કે નાઇટ્રાઇટ આયનની પરખ માટે આનો યુઝ થાય છે. બ્રાઉન રિંગ સંકીર્ણ પૂછાય તો લખતા આવડવું જોઈએ તમને. 6 IUPAC તમે જાતે કરી શકો છો. હવે છે માનો કે તમારી પાસે Na2, અહીં છે Fe, અહીં છે CN5 એન્ડ NO. આ એક સંકીર્ણ એવું છે જે સૌથી વધુ વાર બોર્ડ એક્ઝામિનેશનમાં પૂછાયું છે. નામ છે આનું સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ. શું નામ છે? સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ. તમને એવું લખીને આપશે કે સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડનું IUPAC નામ આપો. બસ આટલું જ આવશે. આ જે સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ છે એ પ્રેક્ટિકલ લેબમાં તમે જ્યારે આવશો ત્યારે પ્રેક્ટિકલની અંદર જોશો કે સલ્ફાઇડ આયનની પરખ માટે આનો ઉપયોગ થાય. સલ્ફાઇડ આયનની પરખ માટે. આમાં પણ NO+ આવે બીકોઝ અહીંયા શું આવેલો છે? Fe. જ્યાં જ્યાં Fe છે ત્યાં ત્યાં NO+ આવશે. 7 નંબર આવશે બેટા. હવે 7 નંબર Na3AlF6. બહુ જ પરિચયવાળું સંકીર્ણ છે આ. બોલો શું કહેવાય આને? ક્રાયોલાઇટ. શું કહેવાય છે? ક્રાયોલાઇટ. તમને ખ્યાલ હશે હોલ હેરોલ્ડ વિધિ, એમાં આનો યુઝ આવે છે. અને એક સંકીર્ણ ઓર છે H2PtCl6. આને આપણે નામ આપીએ છીએ ક્લોરોપ્લેટિનિક એસિડ. ક્લોરોપ્લેટિનિક
એસિડ તરીકે આને ઓળખીએ છીએ. બોલો ખ્યાલ આવે છે? તો આપણને એ ખબર હોવી જોઈએ કે સામાન્ય નામ શું છે. જ્યાં સુધી સામાન્ય નામનું સંકીર્ણ બનાવતા નહીં આવડે ત્યાં સુધી તકલીફ પડશે તમને. ક્લોરોપ્લેટિનિક એસિડ છે, લખી દઉં વ્યવસ્થિત, પ્લેટિનિક એસિડ, રાઈટ. તો આ બધા સંકીર્ણોના નામ સામાન્ય નામ સહિત યાદ રાખવાના છે તમારે. નોટ ડાઉન કરી લો તમે, અને ન આવડે એવું કશું છે નહીં, આ યાદ કરવા પડશે. તમે જ્યાં વાંચવા માટે બેસો છો એ જગ્યા પર તમારે આ બધા જ સંકીર્ણોનું એક લિસ્ટ બનાવવું પડશે, અને ત્યાં તમારે એના સામાન્ય નામ સહિત એના બંધારણ લખવા પડશે. સાથે સાથે જેના એક કરતાં વધુ કોમન નેમ છે, જેમ કે ફેરોફેરી સાઇનાઇડ, જેનું નામ છે ટર્નબુલ બ્લુ, અને ફેરીફેરોસાઇનાઇડ, જેને કહેવામાં આવે છે પ્રુશિયન બ્લુ. તો આ બધું યાદ રાખવું પડશે. આ છે બ્લુ વિટ્રિયોલ, પછી છે સ્વેટ્ઝર ક્ષાર, પછી આવી ગયો બ્રાઉન રિંગ સંકીર્ણ, પછી આવી ગયો સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ, જે સૌથી વધુ અત્યાર સુધીમાં બોર્ડ એક્ઝામિનેશનમાં પૂછાયો છે. નંબર 6 સૌથી હાઈએસ્ટ વખત પૂછાયો છે. પછી આવી ગયો ક્રાયોલાઇટ, અને ત્યારબાદ આવી ગયો ક્લોરોપ્લેટિનિક એસિડ. તો નામ અને એનું સૂત્ર તમારે યાદ રાખવું પડશે, નહીં તો તકલીફ એ થશે કે પૂછાશે પરીક્ષામાં તમને નામ સામાન્ય અને તમે એનું IUPAC નામકરણના નિયમો જાણતા હોવા છતાં તમે એનું નામકરણ નહીં કરી શકો. ક્લિયર છે? ચલો, તો અહીં સુધી રાખીએ છીએ. હજુ IUPAC નામકરણ બધા પૂરા થયા નથી, હજુ IUPAC નામકરણ બીજા બાકી છે, એ પણ આપણે સમજીશું. જો ડિટેલમાં જઈએ છીએ આપણે, NCERT ટેક્સ્ટબુક પ્રમાણે તો આ કોઈ જ લિસ્ટમાં નથી, કોઈ જગ્યાએ આપેલું નથી, આ બધા આપેલા નથી. બીજી વસ્તુ, હજુ બ્રિજ લિગેન્ડ જે આવશે એમાં હું વાત કરીશ તમને. સેતુ લિગેન્ડ કહેવાય છે, એમાં નામકરણ કેવી રીતે થાય એની ચર્ચા કરીશું આપણે, અને ત્યારબાદ કેટલાક પ્રેક્ટિસ પણ કરીશું. ઓકે, ચલો બેટા, તો લખીને યાદ કરજો આ પોઈન્ટને જે મેં વાત કરી છે. પ્લીઝ રિક્વેસ્ટ કરું છું તમને, બધા જ વિદ્યાર્થીઓ સમાન મહેનત કરતા નથી, એ સૌથી મોટી તકલીફ છે. ચલો મળીએ છીએ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.